હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 12:15 ને આજે પણ તડકો ઓછો છે અને ગરમી વધારે છે કેમ કે વાદળા હજુ છે, વરસાદ આવતો નથી. રાતે આવ્યો તો એટલે જ અત્યારે ગરમી થાય છે. રાતે થોડોક વરસાદ આવ્યો તો લીટલ બહુ નહીં, એટલે અત્યારે ગરમી થાય છે પાછી. કંઈ નહીં, ચલો આપણે આપણું કામ તો થઈ ગયું છે, થોડું ઘણું કામ છે એડિટિંગનું, એ પતાવી દઈએ પછી જમી લઈએ. શું છે એ બધું? હા હા, ઓક્ટોપસ. પછી બીજું શું છે? ઈ શું છે? અરે વાહ. પછી ડોલ્ફિન ક્યાં છે? ડોલ્ફિન ક્યાં છે? ઈ નહીં, ઈ ડોલ્ફિન નથી, વેલમાં છે. અરે વાહ, ગુડ ગાય. તો જો આને બુક લઈ દીધી છે અમે મસ્ત મજાની, એમાંથી ઘણું બધું શીખે છે. તમે તમારા છોકરાને છે ને આવી બુક લઈ દેવાનું, ફાલતુના રમકડા લઈ જ લઈ દેવાના. શીખે તે અને રમે તે, કેમ કે ચિત્ર જોઈને છે ને એને આવડે કે આને આ વસ્તુ કહેવાય. જોયું હોય ને તો યાદ રહે, બાકી એને કાંઈ યાદ ન રહે. એટલે આવું લઈ દેવાનું રમવાનું. કાગટું અચ્છા હે ના. એ શું છે? શું છે ઈ દીકા? કુકડા. હા, પછી સસલું ક્યાં છે? સસલું ગોતો. હા, પછી પીગ ક્યાં છે? પીગ. અરે વાહ. પછી બીજું આમ મને જોવા દે, ગાય ક્યાં છે? ગાય. અરે વાહ. क्या कर रहा है जोडू? कोल्ड ड्रिंक पी रहा हो? कोल्ड ड्रिंक? तेरा हाथी किधर गया? ये गट्टू का हाथी. लाओ गणपति बापा लाए. ये हाथ में बैठ जाओ. ओ गिर गए ले ले इसको. गिर गए जो. आय मम्मी આમ જો ને પાણી ઢોળ્યું. કેમ અહીંયા ઢોળ્યું? નો ઢોળાય, ત્યાં નાવાનું થોડું હોય કાંઈ. બાવ અહીંયા આપણે બેસવાનું હોય. આમ જો બધું ભીનું કર્યું, જો આવું કરાય. અમારા બેન છે ને થોડાક હમણાં વધારે જેમ મોટા થાય ને એમ તોફાન કરતા જાય છે. પાણીનો આખો ગ્લાસ એને બેડ ઉપર ઢોળી દીધો. બોલો લો, હું કરું હવે? આ હુકાય ને નીચે મેં કવરે નથી રાખ્યું. ખાલી જે બેડશીટનું પેલું ગાદીનું કવર આવે એ છે, પછી પેલું કવર આવે ને વોટરપ્રૂફ, એ મેં કાઢી નાખ્યું છે કેમ કે ઉનાળો તો ગરમી થાય એટલે મેં એ કાઢી નાખ્યું હતું. પણ અમારા બેન કાંઈ સમજે નહીં ને. હું કર્યું કાના? ક્યાં ગયા તું ને? જો આમ જો શેકાય ને મનમાં ઢોળી નાખ્યું બધું ને. તો વાગી ગયા છે 2:45 અને મેં બનાવી નાખી છે ભેળ, કેમ કે આપણે શાક રોટલી અત્યારે નથી ખાવું, બહુ હેવી થઈ જાય છે. પછી જેટલું હળવું ખાવ ને એટલું વધારે સારું છે ત્યારે, કેમ કે તબિયત થોડીક હજી ખરાબ છે. જો મસ્ત મજાની ભેળ છે આપણી. ચલો આપણે ખાઈ લઈએ, ખાઈને કરીએ આરામ, કેમ કે અમારા બેન સૂતા નથી. કદાચ સુવા તો નહીં જ દઈ મને, પણ રમી છે ને યારે થોડીક વાર લાંબી થાવ એટલે આરામ થઈ જાય. તો 6 વાગી ગયા છે, મેં કચરું કાઢી લીધું છે અને બહારનું મોસમ પણ સારું છે, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને પવન આવે છે એક નંબર મસ્ત. અને ગટુ રમે છે નાની યારે, કેમ કે બપારે ન ગઈ માર્કેટમાં. જો આ રૂમમાં પવન મસ્ત આવે છે, જો અહીંયા રમે બેઠું. ગટુ હું કહીશું? આટલા બધા લમકલા લઈ લીધા? કેટલા બધા લઈ દીધા છે? તો ક્યાં છે? લે રમો. પાપા પાપા. જો રિહાઈન હુઈ ગઈ છે. હો જો હું તું જો દાવ દાવ. જો બેન પગ દાબે છે એના પાપાના. પગ દુખે છે પાપાને? દાબી દઈશું તો હુઈ જશે ને. અરે વાહ.
હવે માથું દુખે છે જો દબાઈ દે જા માથું જોઈ લે તો દુખે છે દેખી લે પાપાનું માથું દેખ લે તારું નહીં પાપાનું મારું છે લાય આ પાપાનું પાપા ઉઈ ગયા છે જો આમ હું આવેશ ગટુ અરે વાહ ઓહો થાકી જાય થયા છે બપોર સુવે નહીં ને એટલે ગમે ત્યારે અત્યારે સુવે છે પછી અડધી રાતે પાછી જાગીને હેરાન કરશે કાંઈ નહીં ભલે સુધી ઊંઘ આવી જાય તો સુવાય છે એસી ચાલુ કરી દીધું છે એટલે ગરમી ન થાય અને બ્લેન્કેટ એવું કરી દીધું છે ઠંડી ન હોય ને નકાર પાછું એસી ચાલુ રાખું તો ઠંડી લાગી જાય કાંઈ ભલે શું તો મારું ગઠિયું તો અત્યારે અમે જઈએ છીએ રખડવા કેમ કે અમારે ગટ્ટુ ક્યારનું હુઈ ગયું છે હવે કાંઈ ઉઠશે નહીં ક્યાં જવાનું કટે જાણો હે ફોન તો આવી ગયો છે ના જવાનું છે કઈ બધું જોઈ લે પબ્લિક કેવાનું છે એવું છે હાલો તો હવે નીકળીએ હિંમતભાઈ આવી ગયા છે અને હવે અમે નીકળીએ હે રેનકોટ પડ્યો છે અરે રો લઈ લો વાંધો નહીં કિનારે દુકાન ખોલ 1849 રૂપિયા રોકડા હાથમાં આપજો 18 રૂપિયા આપી દે હું કામે દઉં તમારો રેનકોટ છે મારે શું લેવા દે રૂપિયા રોકડા લઈને એટલે હું એમ કે 1800 ના રેનકોટ એટલે 1800 માં હું આમાં પાણી નો અડે પાણી નો આવે એની ગેરંટી આપું હું આપું ઘર ભેગું થાને ભાઈ મારો શર્ટ પહેરલો તો પૈસા તાર એટલે 2000 કાઈ ને કાલ લઈ જાય મનોજભાઈ ડિસ્કાઉન્ટ કરી દેશે મને 18.5 રૂપિયા બાબાની દુકાન નથી દુકાન આયા તો આવતા વેત બાંધવા મીંડા આ ભાઈ ને આ તો બાંધવા મીંડા આવતા વેત મેં એમ કીધું આ 1850 નો રેનકોટ છે મેં એમ કીધું તારે દુકાન જો આ રેનકોટ જો 18 રૂપિયા આપી દો બાકીના તું ભેળવી જાય છે ખાઓ માર ખાઓ એને 10% મળ્યા મારી દુકાન નથી જાય એ બાંધવામાં આવતા આવે કૂતરાન મીંદડાન જે મંડાઈ પડા બાંધવા તે ઓલો ફડાક લઈ લે ઓલો ફડાક તો મારે એટલે માર પાસે છે રેનકોટ અત્યારે મારે ખાવાનું બાકી છે અને 11:30 થઈ ગયા છે પણ આજે અહીંથી હલતાય નથી પછી બંધ થઈ જાય ને તો પછી એમ કહે કે હવે કઈક મળતું નથી હવે 12 વાગે ઘરે ખાવાનું બનાવી લે હાથે એમ તેન લગન ઈ હાટું તો કર્યા છે સાટું નથી કર્યા ગમે ત્યારે છે ને વાત પૂરી સાંભળા વગરની છે ને બસમાં છે ને બકબક નહીં કરવાનું સાચી વાત નથી યાર લગન કરે બાઈ હું કામ નહીં 12 વાગે કીધું 12 વાગે 3 વાગે કીધું મારી આવે ને એને કહેજો કે ઈ જોઈ છે કેવું બનાવી ઘર ભેગું થાને ભાઈ આ કોણ છે સાલુમ વચ્ચે બોલે એને કે નહીં એ મારા પક્ષ લે એટલે તારે કાઈ નહીં બોલે તો વચ્ચે બોલવાનું ચાલુ પેલા તમે તને ભૂખ લાગી મને નથી કરી હરીની વાત થાય છે હરીને લાગી ક્રિશન લાગી હરીને પેલા વાત જ ક્યાં સાંભળે છે મારી વાત નથી ભાઈ તો હું ખાનો મને બેઠો ક્રિશાને ભૂખ લાગી છે હા. એટલે ઈ ક્યારની બરાડા પાડે છે હાલે તું ગુડ્ડે ખા ખા. આ વાવાઝોડું આવ્યું આ મિની વાવાઝોડો છે ને ઉડી જાય ધ્યાન રાખશે આમાં એના ખાવાની છે ભાઈ મારી વાત પણ નથી હુકામે માર ખાવાનું અત્યારે નથી કયો રોજ એમ કે આજ માર દોસ્તારે આરે મારે અહીંયા જવાનું છે એને મને કીધું છે કે હું તને અહીંયા ખાવા લઈ જાય તું ખાવાનું ન એ કાંઈ વાત બનાવતી નથી કરી, એક હો, મેં મિનિટ. આખા આ મારી Shut up, વાત shut up. ઈ
કે સંજયભાઈ આવે છે હમણાં ઘડીક ખાઈ મી કે 9 વાગી ગયો મેં તું ખાવાનું ક્યાં તો બને ને સંજયભાઈ હમણાં આવે છે ઘડીક ખાઈ મી કે હમણાં પૂછીને કહું એને ખાવાનું હવે એની છે તબિયત ને. બગડી ગઈ. હવે મારે સાડા આવો. 9 ને 10 વાગે કીધું કે આવું ખાવા નથી બનાવવું કે એવું સંજયભાઈ નથી આવતા બોલો કે હાલ હવે ભાઈ બહાર એ દોસ્તીનો પ્રેમ કહેવાય. દોસ્તીનો પ્રેમ નથી ડેઈલી નું આવું થાય છે ને પછી મારે રોજ બહાર ખાવું પડે છે એની લીધે એટલે તો એ- પૂરી વાર આવવું પડે મારે. કે બહારનું ખાય છે પણ ઈ શું કરે અહીંયા બિચારી? ક્યાંક આવ્યા હોય તો ન્યા તો શાંતિ રાખતો ન્યાય कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर હું શાંતિ બગડા ભાઈ આ રાખીશ શું કઈ કે શાંતિ રાખવા દે થાય. શાંતિ કોણ છે ભાઈ? આ શાંતિ નામની વસ્તુ જ તમે ત્યાં તો નથી. શાંતિ નથી લેવા દેતા એને. ભાઈ इस सज्जन को क्या तकलीफ है भाई? કોઈના શાંતિ ન હોય બરોબર હા સમજાય તમારે આવશે ને તો તમને ખબર જતો નહીં પડશે. કોઈને હવે ઓલી એ બરોબર છે. ભાઈ હોય ને શાંતિ ન હોય. જરાક ભીખો મારીને ઓલી એક્સેપ્ટ કરી લીધું કે આ શાંતિ ભાઈ હવે પછી ન મળે બુટિયા વાત સાચી. ભાઈ હોય ને શાંતિ ન હોય એ વાત સાચી. પણ લેવાય નહીં દેવું. हमारे यहाँ ऐसा ही होता है. જોઈ ને એના મોઢે કે છે, જોયું એના મોઢે કે છે. હારા હોય ને તો શાંતિ લેવા દે તમારા જેવા હોય ને શાંતિ ન મારી હોય. વાત સાંભળ એક વાત તો મારે તો શાંતિ લાવી જ છે नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़। કિનાર નથી જોતી એમ ને. તમારી માસીનો ટકો. જો બાંધો. તાર માસીજીને એવું ન કહેવાય. આ કઈ તેલ લેવા માસી? મારે તો લાવી મારે શાંતિ જ જોતી છે મારે શાંતિ એની બેન કઈક હોય તો મને કહે છે ને. માસી જેવું તાણ જ નથી. મારે શાંતિ તમને પટેલ તો છે અશાંતિ લાગે તમને અશાંતિ મારે શાંતિ પટેલ છે હા એના પાયતા જોતો તમે લાવી દો બેન નથી યાર. એટલે છે ને આ તમારે રોજનું છે ને આ તમારે ભવાઈ બંધ કરજો બરાબર આજ આ દોસ્તાર આવે ને કાલે ઓલો દોસ્તાર આવે ને પૂછડો આવે ને ઢીકડો આવે ને પછી એમ કે હવે 12 વાગી ગયા કે હવે પછી ખાવાનું 12 વાગ્યા લગી ખાવાનું ન ખાવા દે પછી કે તું બહારનું ખાશો તો ખાવું હું મારે અડશે ને ના પડી તો પણ એની વાટે તું એની વાટે હું કામ રે? તું સાંજે 7 વાગે આવે ને તો તારે રસોઈ બનાવીને તૈયાર રાખવાની. ડેઈલીનો અમારે એક નિયમ છે રૂટીન છે હું ખાવા બેહું ત્યારે એને હારે ખાવું જ પડે મારે હા પણ તું બનાવી નાખ તો એક બેસતે ને ખાવા. પણ ઈ ગામની વાટ જોઈને બેહે આજે વિવેકભાઈ આવે ને તો વિવેકભાઈ નું બેદી આયકું તો બેદી એનું मेरी આયકું गलती है मेरी वो भी मेरी તમારી જ ગલતી હતી કેમ ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. પડી હું ક્યાં ના પાડું? પછી સંજયભાઈ આવવાના તો એ આજે એવું કર્યું પછી બેદી થા રોજ બહાર પણ ખવડાવે આજનો નવો રૂલ હા. આજથી નવો રૂલ હું ખાવ કે ન ખાવ તારે ખાઈ લેવાનું હા બરોબર છે બરોબર છે. ઘરવાળા એ સમસી તું બોલ માં. હું એકલો જ ખાઉં છું તમે જોઈએ. બનાવો તો ખાઓ બરાબર હું પહેલેથી એકલી નથી ખાતી બપોરે થી ન હોય સાંજે એને હારે બેહીને જ ખાવાનું ઈ મારો ડેલી નો નિયમ છે એટલે નિયમ નહીં તૂટે તમે ને હું બે એકલા જ નથી ખાતા હા ઈ તમારે ઘરવાળી નથી એટલે આમાં નથી. અમારે શાંતિ જોતી છે. બોલીને તો ખબર પડશે કેવી શાંતિ છે. મારે કાંઈ ઘરવાળી નથી બરોબર હા હું તો ફ્રેન્ડ હું માનું છું ને ફ્રેન્ડ અચ્છા. ફ્રેન્ડ છે એક જ ભાઈ ચાલશે તું બે તો ફરી કીધો ફરી નહીં તે ફ્રેન્ડ વગર તમને તમને બધાને નો ખબર ભાઈ પડે બોલે છે તમે તાલા તો લાગે તાલા તું ખાવા અરે અરે તે કીધું નહીં બરાબર કાલથી તું રસોઈ બનાવી નાખશે હરી તારે હારે ખાઈ લેશે. તમારે વહીવટ નથી કરવાનો મેં પેલા કાલે કીધું તું કબાબ બાટી બનાવવાની બિલકુલ જરૂર નથી હજી તો હારે જ રહેશે. કબાબ બની જા એને કાંઈ બનવાનું નથી કબાબે ને હટી ને કાંઈ જો ફરી બનવું જ ગયો નથી. હા હાલતા ફરી કેમ એમ ના નહીં, ભાઈ સાંભળ. ઈ બોલે ને તો સમસા આપણે બોલી તો સમસા ને ઈ બોલે તો કાંઈ નહીં. અરે તું ચાલુ ગાડીમાં 500 વાર ચડી જાશો તારું કઈ તમે શરૂઆત તો તમે કરો છો એટલે તારી માસી ને તાર ધોવું જોઈએ. તમારે ઘરવાળીને કહેશો તો હવે ઓલી છે ને પંટર એમ કહેશો તો હવે એ બોલે ને હા. તો સમસા હા અને આપણે બોલી તો મંચુરિયન ખાઈ લેવાનું જાને પીના રહ્યો. ભૂખ લાગી આ તો લે, જે આ મળે લે, ખાઈ જાઓ. અરે કાંઈ અત્યારે એ બાર આ- બાર વાગ્યા તમે મને આમ એમને ક્રિશા કોઈ દી એવો વિરોધ કર્યો? આ સમસી બોલતી હોય ને એમાં કોઈ દી એમ કીધું તું નહીં બોલતી અમારે બે વચ્ચે કરે વિરોધ કર્યો? પણ તમે જાણે હોય ત્યારે એમ કહો સમસી એટલે સ્ટાર્ટિંગ કોણ કરે બોલો? એનો પક્ષ લઈ નહીં બધા હારા. સ્ટાર્ટિંગ કોણ કરે તમે મોટો સમસો તું તગારી સત્ય હંમેશા કડવું હોય સત્યની તું વાત તગારી. એવો સત્ય કડવું જો એટલે તો બરાડા નાખો છો એટલે તમે ગામની નાખો વાટ છો. જોઈને અમે તો ખાલી વાતો ગામની વાટ જોઈને કે આજ ખાવાનું આમ જાવ ને આમ જાવ એટલે ઉપાધિ બરાડા છે પાડે અહીંયા તો. છોકરા. સાના મના ઉપાધિ દેશો. નથી હાલે આને તું ખવરાઈ દે આને તું ખવરાઈ દે ભાઈ હવે તું કઈક ખવરાઈ દે હવે. ખવડાવો પેલા કીરા થાપડવું પડે